નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ શિક્ષણમાં. મિત્રો, ગુજરાતમાં જો કોઈ એક મુદ્દો સૌથી વધારે સળગતો હોય તો તે ટેટ ભરતીનો મુદ્દો હાલ સૌથી વધુ ચર્ચિત છે. છેલ્લા 1.5-2 વર્ષથી ટેટ મિત્રો દ્વારા સરકાર સામે કાયમી ભરતી લાવવા માટે સતતમાં સતત આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલનના ભાગરૂપે સરકારે 24,700ની લોલીપોપ રૂપી ગાજર લટકાવીને જાહેર કરેલું કે અમે આ તારીખ પ્રમાણે આટલી જગ્યાઓ બહાર પાડીશું, પરંતુ તે તારીખ પણ વહી ગઈ, પણ તેમ છતાં હજી કાયમી ભરતી માટેનું નોટિફિકેશન હજી બહાર પાડવામાં આવ્યું નથી. જે રીતના ગાંધીનગરમાં આંદોલન કરાયું ત્યારબાદ સરકારે લોલીપોપ રૂપે 25 સપ્ટેમ્બર ઉચ્ચતર માધ્યમિક અને 10 ઓક્ટોબર માધ્યમિક ગ્રાન્ટેડની જાહેરાત કરી, પરંતુ સરકારી શાળાની ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. જેથી ટેટ મિત્રો ટેન્શનમાં આવી ગયા કે કર્મિક ભરતીનું શું થયું. નીચા મેરિટવાળા મિત્રોને મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહે જો પહેલાં ગ્રાન્ટેડની આવે અને પછી સરકારી શાળાની ભરતી આવે તો. જેથી સરકારને સદબુદ્ધિ આવે એટલા માટે ટેટ મિત્રો દ્વારા ભગવાનને શરણે પ્રાર્થના કરવામાં આવી કે સરકારને સદબુદ્ધિ આવે અને જલ્દીથી કાયમી ભરતી માટેની નોટિફિકેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવે અને એમાંય મોટા પ્રમાણમાં જગ્યા વધારો કરવામાં આવે એવી ટેટ મિત્રો દ્વારા ભગવાનને પ્રાર્થના કરી કે સરકારને સદબુદ્ધિ આપો અને સરકાર મોટી ભરતી જલ્દીથી જાહેર કરે એવી પ્રાર્થના કરવામાં આવી. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં નવી માહિતી સાથે.